મારો પહેલો પ્રશ્ન છે, જી ભુવાજી આશીર્વાદ એટલે તમને કેવું લાગે છે? ધારાસભ્ય બનાવ્યો અહેસાસ થાય છે? આપ શું પેલી સમસ્યાઓ છે જેમ અત્યારે માની લો જે તે જ ચાલુ ધારાસભ્યો છે આખા વિસ્તાર, હમણાં કૃષિ મંત્રી જાહેરાત કરી હતી 10,000 કરોડ રૂપિયાનું સહાય આપવાની વાત હતી. તમારા વિસ્તારમાં દરેક વ્યક્તિઓને સહાય મળી છે? એટલે રાજકારણ મારા માટે કંઈ નવું નવો નથી. વિષય નથી. ભુવાજી કે મન ગદગદિયા થઈ જાય એવું નથી. બટાકાના હાર પહેરેલા હતા. બટાકાની ખેડૂતોની જે પરિસ્થિતિ છે બનાસકાંઠામાં ને ખાસ કરીને બટાકા વાળાના ખેડૂતો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. કોંગ્રેસ સારો ઉમેદવાર આપશે કે પછી છેલ્લે દાડે ટોટિયા ખેંચ ચાલુ થશે? ફેબ્રુઆરી એટલે 9મી તારીખે કહેવાનો મતલબ સરકાર જાણ કરે છે કે અહીંથી વીજ લાઈન જવાની છે. હા અચ્છા, અને એના પહેલા કલેક્ટર નોટિસ આપી દે છે 31 જાન્યુઆરી. 31 જાન્યુઆરી એટલે 10 દાડા પહેલા કલેક્ટરની માહિતી હતી. ચાલુ ક્રિટિકલ ઇસ્યુ ત્યાં છે કે આખી સરકાર અને આખી જે અફસરશાહી છે એ કંપનીઓને તાબે થઈ ગઈ છે. કંપની ફરિયાદી અને જે જમીનવાળો છે ખેડૂત છે એ આરોપી. 500માં ખેડૂતને પાણીનો ખર્ચો, ડીઝલનો ખર્ચો, ખાતરનો ખર્ચો, મજૂરીનો ખર્ચો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો અને એ બધો જે કોથળાનો ખર્ચો, મને તો આ સરકારથી જ સંતોષ નથી. અચ્છા, હા, નમસ્કાર, હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર. મિત્રો, આજે આપણા સ્ટુડિયોમાં આવ્યા છે મોંગીલાલભાઈ. મોંગીલાલભાઈને આપ ઓળખતા જશો, જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ મંત્રી હતા અને એમનું વતન છે થરાદ. મોંગીલાલભાઈ હમણાં થોડા દિવસ પહેલા સમાચારોમાં પણ આવ્યા હતા. એક ભુવાજીએ ધોણતાજી આશીર્વાદ આપ્યા હતા એ વિશે પણ ગુજરાતમાં ચર્ચા જગાવી હતી. મિત્રો, પહેલા તો આપણે એમનું સ્વાગત કરીએ. મોંગીલાલભાઈ, સ્વાગત છે આપનું. કેમ છો? નમસ્તે રમેશભાઈ. મોંગીલાલભાઈ, આજે થોડીક ચર્ચા વિચારણા કરશું આપણે. મારો પહેલો પ્રશ્ન છે, જી ભુવાજી આશીર્વાદ એટલે તમને કેવું લાગે છે? ધારાસભ્ય બનાવ્યો અહેસાસ થાય છે? રમેશભાઈ, હું રાજકારણ 2002 થી કરું છું. જી. ગામમાં બિનહરીફ સરપંચથી 3 વખત જિલ્લા પંચાયત, વચ્ચે તાલુકા પંચાયત પણ વિપક્ષનો નેતા હતો. યુથ કોંગ્રેસમાં 10 વર્ષ રહ્યો છું. પ્રદેશ મંત્રી પણ 10 વર્ષ રહ્યો છું. અત્યારે પણ પાટણ જિલ્લાનો ઇન્ચાર્જ છું. જિલ્લા પંચાયત સહકાર સમિતિનો પણ ચેરમેન છું, રહી ચૂક્યો છું અને શિક્ષણ સમિતિનો ચેરમેન પણ રહી ચૂક્યો છું. એટલે રાજકારણ મારા માટે કંઈ નવું નવો નથી. વિષય નથી. ભુવાજી કે મન ગદગદિયા થઈ જાય એવું નથી. પણ લોકો વચ્ચે રહું છું અને લોકોનો માણસ છું. હા, પણ આમ મનમાં એવી આશા તો થતી હશે ને કે આપણા માટે શિફ એટલે શિફ સીટ ગણો છો? પહેલી તો એક વાત કરો, તમારે વિધાનસભા લડવી છે. હા, દરેક રાજકારણમાં આવે કોઈ મંજીરા વજાડવા આવે નહીં. દરેકનો ગોલ હોય, વિષય હોય. હા, અને હું ખેડૂત પણ છું, વેપારી પણ છું. તો શરૂઆતથી મારું વિઝન છે કે પોલિટિક્સમાં લોકોનું કામ કરવું અને લોકોનો અવાજ બનવું. હવે અવાજ તો વિધાનસભા સુધી બની શકીએ, પાર્લામેન્ટ સુધી પણ બની બની શકે. શકે. હા, અને દરેક જે રાજકારણમાં રહે એનો ગોલ તો ઊંચો જ હોવો ઊંચો જોઈએ. જ, ઊંચો જ. હા, તો શું ભુવાજીને પહેલા તો તમે કહેવરાયું હતું કોઈ કે કીધું છે કે એમને એમના મનથી વાતો કરી? રમેશભાઈ, આમ તો એકચ્યુઅલી મારા ઘરમાં મને 48 વર્ષ થવા આવ્યા. ક્યારે ભુવાજી મારા ઘરમાં કે પૂછાડનામાં કે અમે અચ્છા. આવું કરાવતા નથી. હા. અને હું કોઈ ભુવાજીના સંપર્કમાં પણ રહેતો નથી. એ દિવસે વસ્તુ એવી હતી કે ડુવા ગામ છે, મારી બાજુનું ગામ આવેલું છે, મોટું ગામ છે. ત્યાં તરક પરિવાર રહે છે, એમાં 100 ઘર છે. અને ગોગાજીની સ્થાપના કરી, ત્યાં મંદિર કર્યું છે. 10 વર્ષ ત્યાં છે. દર વર્ષે હું ગોગાજીના મંદિરે દર્શન કરવા જાઉં છું. અચ્છા. એ લોકોને સાંજે રાતું જગો હોય છે અને દિવસે સભા હોય છે. હવે ભુવાવાળી પ્રક્રિયા હમણાં 2-4 વર્ષથી એમને ચાલુ કરી છે. એક ભક્ત છે એને, તો હું ત્યાં મારે જવાનું થતું નહોતું. આ વર્ષે 12 વાગે, કેમ કે લગ્ન પહેલા હતા એટલે પતાવતો 12 વાગે ગયો. ગોગાજીને નમસ્કાર કરીને હું સભામાં જઈને બેસી ગયો. બીજી બાજુ ભુવાજીને પૂછાડનું આ બધું ચાલતું હતું. એટલે કોઈકે કીધું ભુવાજીને કે માંગીલાલ આવ્યા છે, તો એમને માઇક ઉપરથી એનાઉન્સ કર્યું કે માંગીલાલભાઈ તમે અહીંયા આવો, તમારું સ્વાગત કરવું છે. એટલે મેં ના પાડી. મેં કે તમારી પ્રક્રિયા તમે કરો, હું સભામાં લોકો વચ્ચે બેઠો છું. થોડી વાર થઈને ત્યાંના પૂજારી છે મને બોલાવાયા કે ભુવાજી યાદ કરે છે, તમે આવો. તો મેં ના પાડ્યું. લોકો વચ્ચે બેઠો છું, ચા કોફી કરીને મારે ઉતાવળ છે, નીકળી જાઉં છું. ભુવાજીને મારા નમસ્કાર કર્યો. એટલે થોડી વાર થઈ ત્યાં શાસ્ત્રીજી બેઠા હતા. શાસ્ત્રીજી બોલાવાયા. મને કે આટલા મોઘા થાવ છો? ભુવાજી કહે છે તમારે સ્વાગત કરવું છે. સારું કીધું. હું ત્યાં ગયો.
એ લોકો મને પાઘડી પહેરાવી, પાઘડી પહેરીને હું તો નીકળી ગયો, તમે હા. મીડિયામાં દેખશો તો. નીકળ્યો ને બુઆજી આ બોલવાનું ચાલુ કર્યું. હવે એમની મોજમાં બોલતા હોય કે એમને જે જે હોય હોય. એ રીતે બોલતા હતા. એટલે પછી એના જે ભક્તો હતા એ લોકો ફૂલ લઈને આવ્યા, મને પકડ્યો ને ફૂલ માથે નાખ્યો ને બેસાડ્યો. એટલે એ મુદ્દો એમની આખો- એમની મોજમાં ને એમની મસ્તીમાં બોલ્યા છે. હું આ બાબતમાં ઓછું માનું છું. હા, દેવી શક્તિમાં માનું છું. માનો છો. એ માતાજી હોય, ગોગાજી હોય, હનુમાનજી હોય, કોઈ પણ હોય, દેવી શક્તિ માનું છું. બાકી તો બધું ઈશ્વરાધીન છે. ઈશ્વરાધીન છે, ઈશ્વરાધીન. પહેલી તો વાત, આ તો ખાલી એક મજાક મસ્તીની થઈ ગઈ. હા. આ પોલિટિક્સમાં મહત્વકાંક્ષા દરેકની હોય અને હોવી પણ જોઈએ, હા. કારણ કે લોકોની સેવા કરવાનો એક મોકો મળે છે. મંગીલાલભાઈ, થોડાક પ્રશ્નો ઓકવર્ડ હશે. આપ શું પેલી સમસ્યાઓ છે જેમ અત્યારે માની લો જે તે ચાલુ ધારાસભ્યો છે આખા વિસ્તારના, જે સંસદ સભ્યો છે XYZ, એમના કામગીરીથી સંતોષ નથી. પ્રશ્નો શું છે? પહેલા તો આપણા વિસ્તારના શું પ્રશ્નો છે? બનાસકાંઠાના સંપૂર્ણ શું ખરેખર પ્રશ્નો છે? એક વ્યક્તિનો આપણે કહીએ કે એનાથી સંતોષ છે કે નથી, એ વસ્તુ નથી. મને તો આ સરકારથી જ સંતોષ નથી. અચ્છા. હા, એનું કારણ છે કે પ્રશ્નો એક નથી, અનેક છે. જેવા કે હું મારા થરાદની જ વાત કરું તો એક વિસ્તાર એવો છે કે જળબંબાકાર છે, જ્યાં ખેડૂતો ખેતી કરી શકતા નથી. એટલે પાણી છે. અત્યારે પણ થરાદ વાવના જિલ્લાના 40 થી 50 ગામ એવો છે કે તમે આજે પણ આવો તો હજારો હેક્ટરમાં પાણી પડ્યું છે, જે છેલ્લા 8 મહિનાથી પડ્યું છે. એટલે અમે સાંભળેલું એ પ્રમાણે વાવ થરાદ વિસ્તાર કોરો વિસ્તાર ગણાય છે, તો કેમ પાણી પડ્યું છે તો હું સમજો નથી આખી કોન્ટ્રોવર્સી. એટલે થરાદમાં 2 વિસ્તાર છે. થરાદ વાવ જિલ્લામાં જે નેરથી પશ્ચિમમાં છે. હા, બોર્ડર બાજુનો. ત્યાં આ વર્ષે શું થયું, જે ફ્લડ આવ્યું એના લીધે જે પાણી ભરાયેલું પડ્યું છે તે 40 થી 50 ગામમાં હજારો હેક્ટરમાં પાણી પડ્યું છે. પાણીનો નિકાલ નથી થયો. હજુ છે. અને એ નિકાલ નથી થયો એનું કારણ છે, કારણ કે જે નહેરની અંદરથી રિસાવ થાય છે ને એ લોકોના તળિયા જે છે એ ઉપર આવી ગયા છે. એટલે જ્યાં સુધી નહેરનો પેલો રિસાવ વાળું પાણી બંધ નહીં થાય ત્યાં સુધી એ તળ એનું નીચું જવાનું નથી, અને સરકાર કોઈ પાણીનો નિકાલ કરી શકતી નથી. એક બાજુ પાણી ઉપર આવી ગયું છે. ગઈ સાલ કે વિદેશની ટેકનોલોજી લાવીને હજારો કરોડનો ખર્ચો કરી દીધો અને થોડા ઘણો કલર ઉપર નાખ્યો, નહેરની ખાલી કરીને જે પ્લાસ્ટર કરેલું છે. પણ એ કલર ટાઈપ થી કઈ થાય નહીં. એ નહેર બંધ કરવી પડે અને નહેરને બિલકુલ કોટેડ કરવી પડે. એક પણ ટીપું પાણી જમીનની અંદર ન જાય તો જ એમના પાણીનો પ્રશ્ન હલ થઈ શકે છે. અને જે પાણી ભરાયેલું છે અત્યારે પણ 10-15 ફૂટ ઘણા ખેતરમાં ભરાયેલું છે. હા, અને હજારો હેક્ટરમાં, એક ખેતરમાં નહીં, હજારો હેક્ટરમાં એ પાણી પડ્યું છે. તમે ક્યારે દેખશો. અચ્છા, એટલે એ વિસ્તારમાં પાણી વધારે પાણી છે. નદીથી જે પૂર્વ વિસ્તાર વિભાગ છે, નહેરથી જે પૂર્વ વિભાગમાં છે, ત્યાં ખરેખર જે જમીનનો તળ છે બહુ ઊંડું છે, ક્યાંક 500 ફૂટ, 1000 ફૂટ. અને પાણી જે આવે છે એ ગરમ પણ આવે છે, ફ્લોરાઇડ વાળા પણ આવે છે. અને ત્યાં ખેડૂતો પાણી ઘણી જગ્યાએ ખેંચી નથી. તમે વિચારો કે ધાનેરા જેવા વિસ્તારમાં તો ખેડૂતો ખેતી બંધ કરી દીધી છે, કેમ કે તળમાં પાણી જ નથી. એટલે એક વિસ્તાર જળબંબાકાર છે, બીજો વિસ્તાર વગર પાણીનો છે. એ બિલકુલ સરકારની જે અણાવડ કહેવાય, ગેરવહીવટ કહેવાય, અને એના લીધે જ થયો છે. બાકી જો સુજલામ સુફલામ જે નહેર ખણેલી પડી છે એમાં પાણી નથી આવતું, નથી આવતું. અને એ જે વિસ્તાર નહેર બનાવી છે એ 1000 ફૂટ સુધી ત્યાં કહેવાય ને જમીનની અંદર રોઠો નથી, એટલે પાણી ભૂગર્ભ જળમાં ઉતરી અને ઉપર તળ આવી શકે છે. પણ અહીંયા પાણી મૂકતા નથી. એ ઓછામાં ઓછું એ જે નહેર છે રાજસ્થાન સુધી વધારવાની હતી અને 24 કલાક પાણી ચાલુ રાખવાનું હતું. પણ ઇલેક્શન આવે ત્યારે જ પાણી આવે છે, અને નહેર જે છે એ રાહ સુધી એને ટૂંકાવી દીધી છે. એનાથી આગળ લઈ જવાની છે એ સરકારે યોજના જ બંધ કરી. ચલો, એક તો આ મેઇન સમસ્યા પાણીની છે કે જ્યાં જરૂર નથી એ પાણી છે, અને જ્યાં જરૂર છે ત્યાં પાણી નથી. બીજી સમસ્યા મેં ગઈકાલે જ એક વિડીયોમાં જોયું હતું. આપ લગભગ કલેક્ટર કચેરીએ ત્યાં આવેદનપત્ર આપવા ગયા હતા, કોંગ્રેસની આખી ટીમ. શું છે આખો મામલો? ત્યાં વીજ લાઈનનો જે મેટર થઈ હતી ત્યાં કાલે 2 રીતના આવેદનપત્ર હતા, 2 રજૂઆતો હતી. એક તો વીજ લાઈનનો, જે 765 kV જે વીજ લાઈન રાકા નેસડાથી મુડેઠા સુધી જે નીકળે છે, તેમાં હજારો હેક્ટર ખેડૂતોની જમીન બગડી જાય છે. એટલે એક મુદ્દો ખેડૂતોનો હતો જ. પણ ચાલુ ક્રિટિકલ ઇસ્યુ ત્યાં છે
કે આખી સરકાર અને આખી જે અફસરશાહી છે એ કંપનીઓ તાબે થઈ ગઈ છે. એમાં નોટિફિકેશન પડે છે 9 તારીખે 9/2 નોટિફિકેશન પડે છે 164 ની કલમ હેઠળ કે આ ખેડૂતોને આ લાઈનમાંથી જમીન કપાય છે અને લાઈન નીકળે છે. બરાબર. હવે એના પહેલા 31 જાન્યુઆરી એમને ખેડૂતોને નોટિસ ઇસ્યુ થઈ જાય છે 10 દિવસ પહેલી. જાહેરનામું પડે છે 9મી તારીખે 9 ફેબ્રુઆરી. એટલે 9મી તારીખે કહેવાનો મતલબ સરકાર જાણ કરે છે કે અહીંથી વીજ લાઈન જવાની છે. હા. અચ્છા. અને એના પહેલા કલેક્ટર નોટિસ આપી દે છે 31 જાન્યુઆરી. એટલે 10 દાડા પહેલા કલેક્ટરને માહિતી હતી. હવે એમને ખબર, કાલે એમનો કોઈ પ્રશ્નનો કોઈ જવાબ આપી શક્યા નથી. અને બીજું કે જે મુડેઠાથી જે રાકાનેસડા લાઈન નીકળે છે એના સિવાય જે વચ્ચે નથી આવતા ગામડા, એ ગામડામાં પણ ખેડૂતોને નોટિસ આપેલી છે. તો ઘણા બધા ખેડૂતોનો પ્રશ્નો હતા, રજૂઆતો પણ હતી, અને સરકારનો કોઈ ધારાધોરણ પણ નહીં કે આટલો મોટો વીજ પોલ આવે તો ખેડૂતની જમીન બગડી જાય. જમીન તો બગડે જ, પણ જે વીજ ભાર ત્યાંથી પસાર થાય છે ને એના નીચે જે છે એની પ્રક્રિયા વીજ ભારના લીધે ત્યાં લોકોને રહેવા એને નથી થવાનું, આ બધી ઇસ્યુ થવાના, બધા મોટા ઇસ્યુ છે. પણ ખેર એ ઇસ્યુની વાત અલગ છે. પણ સાઉથમાં એવું કહેવાય છે કે એક પોલના 2 થી 3 કરોડ રૂપિયા ખેડૂતોને નવસારીમાં આપ્યા છે, આપ્યા છે. પણ અહીંયા એવી કોઈ ગાઈડન્સ જ નથી, એનું કોઈ કેટલા આપવાના છે કોઈ ખબર જ નથી, અને કોઈ કહેવાય માંગતો નથી. એમને તો એમ કે આ જમીનની જરૂર છે સરકારને, અને એ સરકારને નહીં કંપનીને આપી, અને તમે ના આપો તમને નોટિસ કાઢે, તમને ધમકાવે, કંપની ફરિયાદી, અને જે જમીન વાળો છે ખેડૂત છે એ આરોપી. પ્રથમ નજરે આરોપી થઈ જાય. બોલો. એટલે ચલો આ પણ એક ઇસ્યુ છે. ગઈકાલે મેં જોયા હતા એવા દ્રશ્યો હતા મંગીલાલભાઈ, બટાકાના હાર પહેરેલા હતા. બટાકાની ખેડૂતોની જે પરિસ્થિતિ છે બનાસકાંઠામાં, ને ખાસ કરીને બટાકા વાવવા વાળાના ખેડૂતો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે. તમે ડીસામાં કદાચ કોઈને ઓળખતા હો તો દાંતીવાડા, ડીસા, દિયોદર, ભીલડી અને લાખણી સુધી બટાકાની ખેતી થાય છે. અમારા વિસ્તારમાં તો ઓછી થાય છે, પણ આ વખતે જયારે વાવેતર થતું તો એ વખતે ખેડૂતો કહેતા ખૂબ ભાવ છે, 1500-1600 લગભગ 1700 એવરેજ, એક કટાના 1700 એવરેજ. પણ આજે જયારે ખેડૂત વેચવા જાય છે ત્યારે ફક્ત 120 રૂપિયા જે મણે કહેવાય એના ભાવ છે. તો એ પ્રમાણે એ જે 1700 ના બટાકા વાવે છે, અને એનું જે ઉત્પાદન થાય છે એ 8 મણિકો તમે એવરેજ ગણો, 7 થી 8 મણિકો, તો એમનો જે એવરેજ કાઢવામાં આવે તો 2200 રૂપિયા થાય છે. 1700 માંથી 2200 કાઢો, પાછળ વધ્યા 500 ખેડૂતને પાણીનો ખર્ચો, ડીઝલનો ખર્ચો, ખાતરનો ખર્ચો, મજૂરીનો ખર્ચો, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, અને એ બધો જે કોથળાનો ખર્ચો, એ નુકસાન એટલે એનો કોઈ ભરપાઈ થઈ શકે એમ નથી. એક આ વાત છે. બીજી વાત એવી છે કે ધારો કે કંપની પેલા આવે છે, બાદશાહ પણ આવે છે, અને 2-3 મહિને કંપનીઓ અલગ અલગ એ કંપનીઓની સાથે ઘણા ખેડૂતો એગ્રીમેન્ટ કરીને પણ વાવે છે. તો એ કંપનીઓએ 260 થી 270 રૂપિયાના ભાવે એડવાન્સમાં એમને બિયારણ આપી પૈસા લઈ લીધા, અને કે તમે સિઝનમાં તમારે જ્યારે થાય ત્યારે અમે 270 તમારા બટાકા લઈ લેશું. હવે એ કંપનીઓને આજે ફોન બંધ આવે છે. એ કંપનીઓ ખેડૂતોના બટાકા ખરીદતી નથી. આ બાજુ કોલ્ડ સ્ટોરેજ નથી, અને છે તો એ ફૂલ થઈ ગયા છે. જાહેર હરાજીમાં કોઈ ખેડૂતોનો બટાકો લેતો નથી, 120 માં પણ લેવા તૈયાર નથી કોઈ. અને એ કંપનીઓ પણ અત્યારે માનો કે ફોન બંધ કરીને અલિપ્ત થઈ ગઈ છે. તો ખેડૂતોની વારે કોઈ નથી, સરકાર પણ નથી, એની કોઈ એનો કંટ્રોલ નથી, અને સરકારની કોઈ એવી પોલિસી નથી કે ખેડૂતોની મદદ થઈ શકે. એમએસપી જો બીજામાં આપતા હોય તો ત્યાં બટાકામાં પણ આપવી જોઈએ, સરકારને ખરીદવું જોઈએ, હેલ્પ કરવી જોઈએ, મદદ કરવી જોઈએ. આજે ખેડૂતને સાહેબ આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, એટલું દેણું છે. અને અત્યારે તો ખેડૂતોને બિયારણ બાજરી વાવી હોય તો એમનો ખર્ચો નથી, કેમ કે પેલું વેચાય નહીં, ખેતરમાંથી એને નિકાલ થાય નહીં, એટલે ઢગે ઢગા પડ્યા છે, અને ખેડૂતોને ઉપર આકાશ નીચે ધરતી જેવું છે. હવે બીજું, ચલો એ પણ આ પ્રશ્ન છે. ત્રીજું પણ આપણે ચર્ચા કરતા જઈએ કે હમણાં કૃષિ મંત્રી જાહેરાત કરી હતી 10,000 કરોડ રૂપિયાનું સહાય આપવાની વાત હતી. તમારા વિસ્તારમાં દરેક વ્યક્તિઓને સહાય મળી છે? તમારે તો પાછું બે બાજુનો લાભ, એક તો આ સહાય હતી ને એક પેલી ફ્લડ વાળી સહાય હતી. એટલે આ બંને સહાયો ત્યાં મળી છે પેકેજો દ્વારા?
જે 1 હેક્ટરના 2 હેક્ટરની મર્યાદામાં 44,000 આપવાના હતા. શું આ સહાય પહોંચી છે ખેડૂતો સુધી? એ સહાય ઘણી જગ્યાએ નથી મળી, અમુક જગ્યાએ મળી છે એવી છે કે ખેડૂતોને ખરેખર તો જે ફ્લડ આવ્યો છે એ ભાભર, સુઈગામ, વાવ, થરાદ અને લાખણી એ વિસ્તારમાંથી થોડો સરકારે કવરેજ કર્યો છે. પણ એમાં 2 પ્રકારનો છે. એક તો ખેડૂતનો પાક નાશ થયો છે અને જમીનનું ધોવાણ થયું છે. તો જમીનના ધોવાણ વાળા કોઈને આપ્યા નથી. જે મોટું ફંડ આપવું પડે એ જમીન ધોવાણનું છે. આજે કેમ કે એ પાક તો ખેડૂતોને જે એક વખત બગડ્યો છે એનો તો કદાચ તમે 44,000 કશું થાય નહીં, પણ ધારો કે બિયારણ પૂરતા આલ્યા, પણ જે ચોમાસું પાક નિષ્ફળ થયો અને શિયાળામાં પણ વાવી શક્યા નથી અને એ જમીનનું ધોવાણ થઈ જમીન ખારી થઈ ગઈ છે, એના માટે સરકારે કોઈ વિચાર્યું નથી અને એ 10,000 કરોડની વાત કરે છે અને 44,000 અમુક ખેડૂતોને મળ્યા છે. ઘણા ખેડૂતો લાકડી વાળા છે એ આવેદનપત્ર આલવા આવ્યા હતા. અમારા વિસ્તારમાં પણ ઘણા ખેડૂતો રાડ કરે છે કે અમારા સુધી હજી આવ્યા નથી. એટલે સરકારના બતાવવાના અને ચાવવાના બંને અલગ અલગ છે. આપ વિરોધ પક્ષમાં છો એટલે તો કદાચ સરકારની કાપતા પણ હશો, હોવું પણ જોઈએ, ટીકા થવી જોઈએ, ચર્ચા પણ થવી જોઈએ. પરંતુ આજે આપણે એક નિખાલસ ભાવે ચર્ચા કરી રહ્યા છીએ. આ સરકારની પોલિસીથી મૂળ સરવાળે ખેડૂત દુઃખી છે અથવા સુખી નથી, રાજી નથી, એવું તો આપ માની શકો છો. તો પછી આખું પરિવર્તન, જેમ ગેનીબેન ચૂંટણી આવી ગયા, સંસદ સભ્ય બની ગયા, શું 2027 અથવા આવનારા શું કહેવાય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ઇલેક્શનોમાં કોંગ્રેસ ત્યાં કાંઠું ગાઢી શકશે? હવે જે સરકારે, અમારો વિસ્તાર છે ખેડૂત વિસ્તાર છે અને જે સરકારે વાયદો કરેલો હતો કે ખેડૂતોની આવક અમે ડબલ કરશું, બરાબર. હવે ડબલ તો નથી કરી શકી, પણ અમેરિકા સાથે જે એમને ટ્રેડ ડીલ કરી છે અને અમેરિકા સાથેની હરીફાઈની વાત કરે છે. અમેરિકામાં તમે જાણતા હશો તો એક ખેડૂતના એક વર્ષે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા સબસિડી આલે છે ત્યાંની સરકાર. આપણી સરકાર સબસિડી સરેરાશ 5 થી 6 હજાર આપે છે. હવે એ ટ્રેડ ડીલ કરીને સરકારે જે ખેડૂતો સાથે ઓરમાએ વર્તન કર્યું છે એનાથી સોયાબીન આવશે, દૂધની પ્રોડક્ટ આવશે, પશુપાલન ઉદ્યોગ પણ ભાગી પડવાનો છે અને જે ખાવાનું તેલ આવશે એના લીધે રાયડાનો પણ ભાવ છેલ્લા 10 દાડામાં 150 થી 200 રૂપિયા ઘટી ગયો છે. એટલે ખેડૂતોને ખૂબ અસંતોષ છે. બટાકાવાળા ખેડૂતો પણ રોવે છે, રાયડાવાળા ખેડૂતો પણ રોવે છે. અત્યારે જીરાના ભાવ પણ ડાઉન થઈ ગયા છે અને જે ખેડૂતો જે પાક પકવે છે એનો ભાવ બિલકુલ નીચા છે. અત્યારે ડીઝલના ભાવ ઊંચા છે, ખાતરના પણ ભાવ ઊંચા થઈ ગયા છે. ખેડૂતોમાં ખૂબ અસંતોષ છે. એટલે ખેડૂતો જે સરકારને લાવી હતી એ પણ ખુદ પસ્તાપે છે. આ વખતે તમે દેખજો જે પરિણામ આવશે ને, તાલુકા, જિલ્લા અને નગરપાલિકામાં જે મધ્યમ વર્ગ જે પીસાઈ રહ્યો છે તો 100% કોંગ્રેસના ફેવરમાં રિઝલ્ટ આવશે અને પોતાની જે કહેવાય પોતાની વિચારધારા વાળા, જે પોતાની ચિંતા કરવા વાળા એવા લોકોને જીતાડી અને દરેક જગ્યાએ કોંગ્રેસની બોડી બનશે એવું અત્યારથી વાતાવરણ બની ગયું. તમે સોશિયલ મીડિયામાં દેખો, તમે પેપરમાં દેખો, જર્નાલિઝમમાં દેખો, લોકોની ચર્ચામાં દેખો, તમે ગમે ત્યાં લોકો વચ્ચે રાવણામાં બેઠા હો, પ્રસંગમાં બેઠા હો તો લોકો ત્રાઈમામ છે અને એ ઝંખે છે કોંગ્રેસ સારો ઉમેદવાર આપે, બસ જીતાડી દીધી. કોંગ્રેસ સારો ઉમેદવાર આપશે કે પછી છેલ્લે દાડે ટોટિયા ખેંચ ચાલુ થશે? આ વખતે અમિતભાઈનું બહુ મેનેજમેન્ટ સારું છે અને બહુ ગ્રાઉન્ડ ટુ અર્થ કામ કરે છે અને મને લાગે છે કે એ લોકો નવા યુવાનોને પણ તક આપશે અને સારા માણસોને તો દરેક વખતે તક આપે છે. તમે દેખો કે બનાસકાંઠામાં આજ દાડાના ઇતિહાસમાં અમે બનાસકાંઠામાં ફક્ત 95 કાઢી નાખો તો કોંગ્રેસને જ બહુ અને સારા ઉમેદવારો આપે છે. નીચે ગ્રાઉન્ડ લેવલના સામાજિક મોભાવાળા માણસો, ભણેલા ગણેલા, બધા ગ્રેજ્યુએશન મને લાવ્યો હોય તો હું ગ્રેજ્યુએટ માણસ છું, મને કોંગ્રેસ પાર્ટી નીચેથી લાવ્યો છે, ઘરે બેઠેલા ટિકિટ આપેલી છે. એ તો વાત બરાબર. આપની દ્રષ્ટિએ આપ બનાસકાંઠા જિલ્લાને કઈ નજરે નિહાળો છો? કેવું હોવું જોઈએ બનાસકાંઠા? અત્યારે ટોપ ઉપર છે અથવા એનાથી કંઈક આગળ જઈ શકે કે નીચે છે? શું છે બનાસકાંઠાનો જે લોક મિજાજને દેખીએ બહાર તો લોકોને એવું લાગે કે બનાસકાંઠા એટલે પછાત, બનાસકાંઠા એટલે ફલાણું, પણ બનાસકાંઠામાં જે પોટેન્શિયલ છે એ ખરેખર આગામી સમયમાં એને જો તક મળે તો જેમ દૂધમાં એશિયામાં ફર્સ્ટ નંબરે આવેલું છે એવી રીતે સર્વિસ સેક્ટરમાં અને ખેતીવાડીમાં જો એને તક મળે અને સરકારનો સાથ મળે અને જો યુવાનોનું વિઝન છે એ વિઝન પ્રમાણેની જો એની ગાઈડલાઈન મળે
તો આવનારા સમયમાં ઘણા બધા બાબતોમાં બનાસકાંઠા આગળ વધી શકે. એમાં મસ્ટરની ખેતી હોય, એમાં એરંડા કાસ્ટરની ખેતીમાં તો આપણે વિશ્વમાં નામ કાઢી શકીએ. આપણે જીરું છે એ આપણું આખા વિશ્વનું બેસ્ટ ક્વોલિટીનો જીરું થાય છે. બાજરો પણ જે કહેવાય છે અત્યારે વિશ્વમાં ટોપ લેવલ. બટાકા સૌથી સારા છે, બટાકા આપણા સૌથી સારા છે. ડોક્ટર ફિલ્ડમાં આપણે ડોક્ટર સર્વિસમાં આપણે આગળ છીએ. અરે પોલીસમાં બીજા આર્મીમાં પણ આપણે આગળ છીએ. તો આવનારું ભવિષ્ય બનાસકાંઠાનું ખૂબ ઉજ્જવળ છે. અને જે કહેવાય કે ગુજરાતમાં ગમે ત્યાં બેઠા હોઈએ પણ બનાસકાંઠાનો દીકરો સ્કૂલમાં ભણતો હોય તો ક્રીમ હોય, અને 1 થી 5માં કે 10માં આખા ગુજરાતમાં ગમે ત્યાં મૂકવા આવતો. રમત ગમતમાં પણ આખું આગળ વધી ગયું છે. અને પોલિટિક્સમાં તમે દેખો ને, પોલિટિક્સમાં ભલભલા ધુરંધરોને ધૂળ ચટાડી દે, સામાન્ય માણસોને શિખર ઉપર પહોંચાડી દે. જ્ઞાનીબેન ને દેખો ને, કોઈ કહેતો હતું પણ બનાસકાંઠાની પ્રજાએ નક્કી કર્યું કે આપણે જ્ઞાનીબેન છે અને જ્ઞાનીબેન લોકોનો અવાજ ઉપાડે છે તો આપણે એને પાર્લામેન્ટ સુધી પહોંચાડીએ. ગમે એવા તિસ્માર ખાન પટકીને પણ જ્ઞાનીબેનને પહોંચાડ્યા. આવી રીતે મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં દરેક ક્ષેત્રમાં આપણું બનાસકાંઠા આનું હીર ઝળકશે. તો મિત્રો, આ હતા માંગીલાલભાઈ પટેલ. એમની દ્રષ્ટિએ બનાસકાંઠા કેવું, આ તો જો કે આપણે આજે સ્ટુડિયોમાં આવ્યા છીએ, એમની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ, અત્યારે શું પરિસ્થિતિ છે, અને આવનારા સમયમાં બનાસકાંઠાના અંદર કોંગ્રેસ કેવો એનો રોલ ભજવશે અને પબ્લિક શું ઈચ્છી રહી છે, આ બધી ખુલ્લા મને ચર્ચાઓ આપણે કરી હતી. મિત્રો, આશા કરીએ કે ભાજપ કોંગ્રેસને આપણે જેને જે લડાઈ લડવી હોય લડે, પરંતુ આપણા વિસ્તારનું, આપણા લોકોનું અને એક સામાન્ય પશુપાલકનું, એક સામાન્ય ખેડૂતનું ક્યાંક ભવિષ્ય ઉજ્જવળ થાય ને એના માટે અમે એક આશા રાખીએ છીએ માંગીલાલભાઈ, જો આપણી સરકાર બને તો આપ પણ એમના સમૂહ વધારે વિચારજો ને વધારે કંઈક કરજો, અને ભાજપની બને તો પણ એમને સહયોગ આપીને કામ આગળ વધારજો. મિત્રો, આ હતા માંગીલાલભાઈ પટેલ. આપના પ્રશ્નો ચોક્કસ આપ પૂછી શકો છો. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.